છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ છે। વહેલી સવારથી જ વરસાદ વરસતા નદી નાળા છલકાયા। છોટાઉદેપુરને નર્મદા સાથે જોડતો નેશનલ હાઈવે નંબર 56 પાણીમાં ગરકાવ। રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે। આપને જણાવી દઈએ કે છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી વાતાવરણ છે। મોડી રાતથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી અને વરસાદની સાથે જ નદી નાળા છલકાયા હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે છોટાઉદેપુરને નર્મદા સાથે જોડતો જે નેશનલ હાઈવે નંબર 56 છે એ નેશનલ હાઈવે નંબર 56 પર વરસાદી પાણી ફરી વળ્યા છે। તેના કારણે હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। આપને જણાવી દઈએ કે હાલ છોટાઉદેપુરમાં વરસાદી વાતાવરણ જામેલું છે અને છોટાઉદેપુરના જે નદી નાળા છે એ છલકાઈ ગયા છે અને હાલ તો જે જિલ્લાની મોટી હેરણ નદી છે એ હેરણ નદીમાં પણ ઘોડાપૂરની પરિસ્થિતિ છે। રબર ડેમ છલકાઈ ગયો છે। અશ્વિન નદીમાં પણ પૂરની પરિસ્થિતિ છે। આ સાથે જે અન્ય નદી નાળા છે તેમાં પણ પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। એટલે છોટાઉદેપુરમાં વરસાદનું એલર્ટ પણ આપવામાં આવ્યું હતું અને એલર્ટની વચ્ચે વરસાદી વાતાવરણ જામ્યું છે। એક તરફ જ્યાં ખેડૂતો માટે ખુશીનો માહોલ છે તો બીજી તરફ પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે તેના કારણે ચિંતામાં પણ છે। તો આપણે જણાવી દઈએ કે રાજ્યમાં હાલ 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે અને એ સિસ્ટમની અસર સીધી જોવા મળી રહી છે। જ્યાં એક તરફ 31 જુલાઈ અને 1 ઓગસ્ટ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને આજે ઘણા વિસ્તાર એવા છે કે જ્યાં વરસાદી વાતાવરણ જામ્યું છે। હવામાન વિભાગ જે આગાહી કરી હતી એ આગાહી મુજબ છોટાઉદેપુર જિલ્લામાં ગત રાત્રિએ ધોધમાર વરસાદ વરસતો હોવાને લઈને જે બોડેલીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી રાજપીપળાને જોડતો જે માર્ગ છે તેના ઉપર પાણી ફરી વળ્યું છે। આ જે માર્ગ છે તેને હાલ તો 4 લાઇન બનાવવાનું કામ ચાલી રહ્યું છે અને આસપાસના જે ખેતરો છે એ ખેતરો પણ જળબંબાકારની સ્થિતિમાં છે। આજે સવારમાં જ જે છોટાઉદેપુરની નદીઓ પણ ગાંડીતુર બનીને વહેવા લાગી છે ત્યારે હાલ જે આ માર્ગ બંધ થતા રાહદારીઓ અટવાયા છે। સામે કિનારે પણ કેટલાક વાહનો જે છે એ વાહનો અટવાયા છે। તો જે દરરોજ અપડાઉન કરતા પણ આ રસ્તા ઉપર અટવાઈ જવા પામી છે। હાલ તો આજે છોટાઉદેપુર જિલ્લામાં વરસેલા વરસાદને લઈને જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। રાજેશ રાઠવા, BTV ન્યૂઝ, છોટાઉદેપુર।